ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ઝપાટવાલા ઘટના સ્થળે ઉપર પહોંચ્યા હતા। જો કે તેમણે પણ ગોળ ગોળ જવાબો આપ્યા। તેમણે જણાવ્યું કે વરસાદી પાણીના નિકાલની લાઇનમાં ડ્રેનેજનું કનેક્શન મળી આવવું એ ખૂબ જ ગંભીર બાબત છે। આ બાબતે અમે તપાસ કરાવીશું અને જવાબદાર અધિકારી સામે પગલાં પણ લઈશું। હાલ અત્યારે ડ્રેનેજ લાઇનથી વરિયાવ સ્ટેશન સુધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ પ્રકારની ઘટના ખૂબ જ દુઃખદ છે અને જવાબદાર વ્યક્તિઓ સામે ચોક્કસ પ્રકારના પગલાં લેવામાં જ આવશે। દરેક ઝોનની અંદર સમયાંતરે અમે ડ્રેનેજ લાઇન અને વરસાદી પાણીના નિકાલની લાઇન અંગે સર્વે કરાવતા હોઈએ છીએ। તપાસ કરવામાં આવતી હોય છે। દરેક ઝોનની અંદર છેલ્લા 6 મહિનાની અંદર આ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને હજુ પણ આ જે મોટા પાયે કેટલાક ડ્રેનેજના કનેક્શનો સ્ટોમમાં જોડાયેલા છે એ સામે આપણે સુરત મહાનગરપાલિકા કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે અને આવા હજુ પણ જેટલા જોડાણ છે બધાને કાપીને નોટિસ આપીને બંધ કરી દેવામાં આવશે। તો સુરતની અંદર ખુલ્લી ગટરમાં બાળક પડ્યા બાદ હવે સર્વે કરવાનું ચેરમેનનું રટણ સામે આવી રહ્યું છે। 3 દિવસ પહેલા જ આ ગટરનું ઢાંકણું તૂટ્યું હતું। ગટર સમિતિના ચેરમેન દ્વારા આ વસ્તુનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે। 17 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ હજુ એ 2 વર્ષના બાળકની કોઈ પણ જાણકારી સામે નથી આવી રહી। સુરતની અંદર ખુલ્લી ગટરમાં આ 2 વર્ષનું બાળક તેની માતા સાથે જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે તે અંદર ગરકાવ થયો હતો અને સતત તપાસ કરવા છતાં પણ તેની કોઈ ભાળ નથી। ગટર સમિતિના ચેરમેનનો પણ ગોળ ગોળ જવાબ અત્યારે સામે આવી રહ્યો છે। 17 કલાક બાદ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ખૂબ લાંબી પ્રક્રિયા ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી ત્યાં સુધી કોઈ પણ અધિકારી ત્યાં ફરક્યું નહોતું અને 17 કલાક બાદ આખરે તેઓ ત્યાં પહોંચ્યા છે પરંતુ જવાબ આપવામાં તેઓ સક્ષમ નથી। ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે। 17 કલાકની ભારે જહેમત ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી ચૂકી છે પરંતુ હજુ સુધી બાળકની કોઈ પણ પ્રકારની જાણકારી સામે નથી આવી રહી। માતા પિતા સાથે જ તેમનો જે પરિવાર છે તેમના સગા સંબંધીઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે અને સવાલો ઉઠાવી રહ્યા છે। કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બાળકને શોધી પાડવામાં આવે તેવું પણ તેમનું રટણ છે છતાં પણ 17 કલાકની ભારે જહેમત બાદ પણ ફાયર વિભાગને કોઈ પણ પ્રકારની સફળતા નથી મળવા પામી। ત્યારે 3 દિવસ પહેલા જ આ ગટરનું ઢાંકણું તૂટ્યું હતું તેવું ગટર સમિતિના જે ચેરમેન છે તેમનો સ્વીકાર પણ સામે આવી રહ્યું છે। 17 કલાકથી પણ વધુ સમય વીતવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી આ બાળકને લઈને સામે નથી આવી રહી। તો આજ મુદ્દે સંવાદદાતા સાહિસ જોડાઈ ચૂક્યા છે। લાગે છે કનેક્શન થોડુંક કટ થવા પામ્યું છે તો ફરી પ્રયાસ કરીશું જોડવાનો અને તમામ વિગતો છે તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ સતત કરતા રહીશું। અન્ય સમાચારો પર નજર કરી લઈએ। સુરતના વરિયાવ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5 વાગ્યાની આસપાસ 2 વર્ષનું એક બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ચૂક્યું હતું। જોકે આ ઘટનાને લઈ અને 16 કલાકથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છતાં પણ બાળકની કોઈ જાણકારી સામે નથી આવી રહી અને જેથી ફાયર વિભાગની ટીમો હવે મેપના આધારે કામગીરી કરી રહી છે। આખી ડ્રેનેજ લાઇન રોડ નીચે હોવાને કારણે રોડને તોડી અને લાઇનમાં શોધખોળ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ બાળકના પરિવારના સંબંધીઓ રસ્તા ઉપર બેસી અને પાલિકાનો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું છતાં પણ એસી ચેમ્બરમાં બેસેલા સરકારી અને તંત્રના અધિકારીઓને કોઈ જ ફરક નહોતો પડ્યો કારણ કે અત્યાર સુધી કોઈ જ રાજકીય માથું પણ ઘટના સ્થળે નહોતું પહોંચ્યું। અને હવે અહીં સળગતો સવાલ એ થાય છે કે છેલ્લા કેટલાય સમયથી ગટરનું ઢાંકણું જો ખુલ્લું હતું તો શું તંત્ર હંમેશા કોઈના મોતની જ રાહ જોતું હોય છે? 2 વર્ષના બાળકનું જે રીતના ગટરમાં પડી જવાથી જે મોત થયું છે તેને લોકો જે છે તે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે ચોક્કસપણે હવે લોકો ન્યાયની માંગણી સાથે હવે રસ્તા પર ઉતર્યા છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ચૂંટાયેલા 4 કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે પછી કમિશનર હોય કે પછી તમામ જે નેતાઓ હજી સુધી અહીં આવ્યા નથી ત્યારે અહીંના લોકો જોડે વાત કરવાનો જે છે તે પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની અહીં લોકો જે છે તે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। કાકા કઈ રીતનો જે છે તે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે, કઈ રીતની ન્યાયની માંગણી? જો વિરોધ કરવા માટે એવું છે ભાઈ, કાલના 5:30 વાગ્યાનો છોકરો ગટરમાં પડ્યો છે બેદરકારીથી। ગટરના ઢાંકણા આજે લગભગ 2 થી 3 મહિના ગટરનું ઢાંકણું ઉપર હતું જ નહીં। તમે અત્યારે જોઈ શકો છો કે જૂનું ઢાંકણું છે કેદુનું છે, બરાબર। તો હવે 5:30 વાગ્યાના આજે 18 કલાક થઈ તો હજી કોઈ છોકરાની કોઈ ભાળ મળી નથી એટલે એના માટે અમે વિરોધમાં ઉભેલા છીએ। અમને અમારું બાળક જોઈએ છે અને તંત્રની બેદરકારી
ચૂંટાયેલા 4 ભાજપના કોર્પોરેટર પાલિકા કમિશનર કે મુકેશ પટેલ જે ધારાસભ્ય છે તે અહીં આવ્યા છે એ પછી ખબર નથી મને. હું કે એક ધારાસભ્ય કોઈ નહોતો, કોર્પોરેટર હતા અહીંયા રાંદેર ઝોનના. ચોક્કસપણે લોકો કહી રહ્યા છે કે ધારાસભ્યની ગેરહાજરી અહીં જોવા મળી રહી છે, ત્યારે અન્ય લોકો જોડે પણ વાત કરીશું. વિરોધ માટે બેઠા છો, શું કહેશો, કેટલો કલાક થઈ ગયો? જો અત્યારે તંત્ર તો એક શબ્દ રૂપ જ બની ગયો છે, કેમ કે તંત્રની જે કાર્યવાહી હોય એટલે જે અધિકારીઓની જે પણ કાર્યવાહી, જે જવાબદારી હોય, જે ડ્યુટી હોય, તો તંત્રના જે મેન ડ્યુટી કરવા વાળા છે, અધિકારીઓ છે, તેને હાજર આવવું જોઈએ, સામે સમક્ષ આવવું જોઈએ. પણ તે કોઈ પણ જાતની હાવ બેદરકારી કરે છે. એને પોતાને ખબર છે કે અમારી બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે રેડી, તો એને સામે સક્ષમ થવું પડે અને સામે આવવું પડે. પણ અત્યારે અમને એવું કોઈ લાગતું જ નથી કે તંત્ર કામ કરે છે. તંત્ર કામ કરતું હોય તો રાતના 5 વાગ્યાથી માંડીને અત્યારનો ટાઈમ છે 17:30 થી 18 કલાક જેવું થયું છે રેડી. અમે અહીંયા એકદમ સ્થિર જ છે અત્યાર સુધી. સંવાદદાતા સાહિસ જોડાઈ ચુક્યા છે સુરતથી લાઈવમાં. સાહિસ, 17 કલાક વીત્યા બાદ આખરે એસી ચેમ્બરમાંથી અધિકારીઓ બહાર આવી રહ્યા છે અને ડેપ્યુટી મેયર ત્યાં પહોંચ્યા છે. મેયરને તો હજુ સુધી કોઈ એવી તસ્દી લેવાની જરૂર નથી લાગતી આ ઘટનાને લઈ, શું કહેશો? મેયર સમગ્ર ઘટનાને જોતા મેયર અત્યારે બહારગામ હોવાનું સામે આવી રહ્યું છે. અહીં સ્થાનિક લોકો અત્યારે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે અને અત્યારે ધરના પ્રદર્શન પર બેઠા છે. વિપક્ષના જે કેટલાક અગ્રણીઓ જે છે તે પણ અત્યારે ન્યાય માટે જે છે તે અત્યારે લડત લડાવી રહ્યા છે. સાથે સાથે સમગ્ર ઘટનાના 17 કલાક વીતી ગયા છે. ડેપ્યુટી મેયર અને જે ડ્રેનેજ વિભાગના ચેરમેન અત્યારે આવ્યા હતા, પરંતુ મીડિયાના જવાબોના ગોળ પ્રશ્નો જે છે તે આપવામાં આવી રહ્યા હતા. ત્યારે અહીંના લોકો ધરના પર બેઠા છે, એમની જોડે વાત કરીશું કે અત્યાર સુધી કઈ રીતે, બેન 18 કલાક થઈ ગયા છે, કઈ રીતની કામગીરી અને હજી સુધી કોઈ બાળકની બહાર નથી મળી? કાલે 5:30 હજુ તો ડ્રેનેજના ઢાંકણા ગોતવામાં તંત્ર અને ખૂબ મોટી વાત તો એ આજે બાળકની સ્ટુડન્ટ માટે સમાજની એમના આગેવાનો ધરણા ઉપર બેસવું પડ્યું છે. આ સુરત મહાનગરપાલિકાને નોટિસ મળવું જોઈએ કે એમના તંત્રના ઘોર બેદરકારીને લીધે પરિવાર તમે સમાજ જુઓ કે આજે રોડ ઉપર એમને ધરણા, બાળકની હોળી માટે ધરણા ઉપર બેસવું પડ્યું. આ ખૂબ દુઃખદ વાત કહેવાય છે. આજે પરિવાર અહીંયા બેઠો છે તો કોઈ પણ અધિકારી આવે પરિવારને ક્યાં બોલાવે? પરિવાર અહીંયા બેઠું એમને મળવા આવવાનું, અધિકારીઓને કોઈ તંત્રની જવાબદારી બધી પરિવારને મળે, પણ પરિવારને મળવા બોલાવે છે. આજે કોઈ પણ જેની બેદરકારી છે, બધા જ એકબીજા ઉપર ખો આપે છે અને બધા જ એકબીજાથી આજે ઘટના ઘટી છે ને જેના કારણે ઘટી છે એ બધા એની જવાબદારીથી મુક્ત થવા માંગે છે. ને ખાસ તો જે જવાબદાર અધિકારીઓ છે એની માથે શાસકોનો હાથ છે, એટલા માટે જવાબદાર અધિકારીઓ પાળ ઉપર ટકતા નથી અને એમના પેટનું પાણી પણ નથી. મેયર નથી દેખાયા કાલથી. મેયર તો સુરતના પ્રથમ નાગરિક કહેવાય, જેને આખી સુરતની જવાબદારી લઈને બેઠા છે. અત્યારે ગાંધીનગરમાં મેચ રમે છે. આજે મેયરને જરીક પણ સાંત્વના પરિવાર પ્રત્યે હોત તો મેયર 5 કલાકમાં અહીંયા પહોંચી શકતા હોત. કાલે 5:30 વાગ્યાની ઘટના છે. મેયર એમ કહે છે કે હું બહુ દુઃખદ, મને દુઃખ બહુ લાગે છે. આમાં કઈ રીતે માની શકાય કે મેયરને દુઃખ લાગે છે? પરિવાર આપણી જોડે ઉપસ્થિત છે. મેયર મેચ રમવામાં બીજી છે, તમારી પાસે આવ્યા નથી, શું કહેશો? અધિકારીઓ શું જવાબ? એના માટે પગલા તો લેવા જ પડશે ને. એના માટે પછી આ મળી જાય પછી કામ કરી ઉઠે કે એના માટે અત્યાર સુધી શું જવાબ આપશો અધિકારી? અત્યારે સાહેબને બોલાવ્યા છે પણ આવતા નથી. ફોન કરી આવવા તૈયાર. બિલકુલ ચોક્કસપણે જોઈ શકાય છે અત્યારે પરિવાર સહિત સ્થાનિક લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ છે તે હાલ જોવા મળી રહ્યો છે. પરંતુ સુરતના પ્રથમ નાગરિક એવા દક્ષેશ માવાણી મેચ રમવામાં બીજી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 17 થી 18 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી જે બાળક જે છે તે હજી સુધી મળી નથી આવી રહ્યું અને તેને લઈને અત્યારે રસ્તો બંધ કરી અત્યારે પરિવાર જે છે તે હાલ ધરના પર બેઠ્યું છે અને ન્યાયની માંગણી જે છે તે હાલ કરવામાં આવી રહી છે. જે રીતના ચૂંટાયેલા જે ધારાસભ્ય છે તે પણ હજી સુધી અહીં આવ્યા નથી. મુકેશ પટેલ જે અહીંના ધારાસભ્ય છે અને ખાસ કરીને મંત્રી પણ કહી શકાય છે, સુરતના જ આવતા હોય છે, પરંતુ તે પણ અહીં સ્થળ પર આવ્યા નથી અને પરિવાર જોડે કોઈ પણ પ્રકારની વાતચીત તેમના દ્વારા કરવામાં નથી આવી રહી છે. સાહિસ, જે પ્રમાણે તમે જણાવ્યું છે કે ધારાસભ્ય છે, 4 ધારાસભ્યને ચૂંટી અને ત્યાંના જે લોકો છે, રહીશો છે, તેમણે મોકલ્યા છે, પરંતુ જ્યારે જવાબદારી નિભાવવાની હોય છે ત્યારે તે લોકો કેમ પાછા પડી રહ્યા છે?
બિલકુલ ચોક્કસપણે કહી શકાય જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરતથી આવતા હોય, ગૃહમંત્રી સુરતથી આવતા હોય અને ખાસ કરીને અહીંના ધારાસભ્ય મુકેશ પટેલ પણ અહીંના હોય ત્યારે આ જે ઘટના બની છે ત્યારે ભાજપના સત્તાધીશો અહીં સુધી પહોંચ્યા નથી તે સૌથી મોટી ગંભીર બાબત કહી શકાય અને જે ઘટના બની છે તેને લઈને અત્યારે પરિવારની અંદર એક આક્રોશ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે ચૂંટાયેલા 4 કોર્પોરેટરો 18 કલાક થઈ ચૂક્યા છે પરંતુ અહીં આવ્યા નથી તે સૌથી મોટી વાત ગણી શકાય. વિપક્ષ નેતા આપણી જોડે ઉપસ્થિત છે. પાયલબેન, મેયર ક્યાં છે સૌથી મોટો પ્રશ્ન અને બીજી તરફ મુકેશ પટેલ ધારાસભ્ય બી છે, વન વિભાગ મંત્રી પણ છે, તો શું કહેશો એ પણ હજી નથી આવ્યું. લોકોને સામાન્ય માણસના જીવની કોઈ ખબર નથી અને આ ઘટના પરથી અને જે લોકો નથી આવ્યા એના પરથી ખબર પડે કે કોઈ પોતાનું બાળક ઉપાડે અને પોતાની બેદરકારી માટે આ જે બાળક ગટરની અંદર ગરકાવ થયું છે એ તંત્ર અને શાસકોની બેદરકારીના કારણે છે. સુરતની અંદર સુરતના માય બાપ અહીંયા ધારાસભ્ય આજે નથી કાલે આખી રાજકીય સ્થાનિક લોકો ખોલીને જોતા હતા. હવે આ બાજુથી લાઈન જશે, પેલી બાજુથી લાઈન જશે. આ વિસ્તારની અંદર કઈ બાજુથી કઈ લાઈન જશે, વરસાદી પાણી ગટર લાઈન બીજી કોઈ લાઈન ક્યાંથી જશે એના નકશાઓ જોઈને પાસે નથી. છતાં પણ કોઈ તંત્રમાં હલન ચલન નથી. બસ એમનો એટલે દાદા કામડિયા છે બધા બેઠા છે. અહીંયા એમનો પરિવાર આખો સમાજ બેઠો છે. અમને મારું બાળક આખું રસ્તા કલાક થઈ ગયા. તમે કયા સ્માર્ટની વાત કરો છો? તમે કયા આધુનિક ટેકનોલોજીની વાત કરો છો? તમે ગટર લાઈન ક્યાંથી નથી ગોઠવી શકતા? તમે બાળક અમારું ક્યારે ગોઠવી નાખતા નથી? આનાથી વધારે દુઃખની વાત તો કઈ હોય શકે છે જે સ્માર્ટ સિટીની અંદર એક પછી એવોર્ડ લઈએ છે ને આજે બીજી બાજુ સમાજના આખા પરિવાર સાથે એના બાળકને ગોતવા માટે 19 કલાકથી અત્યારે બાળક નથી મળ્યું ગટર લાઈનમાં જતો નથી અને અત્યારે એનો પરિવાર એના બાળક માટે અધિકારી જોડે તમારી જે વાતચીત થઈ છે એવી સાથે રાત્રે વાત થઈ અને સવારે 5:30 આસપાસ પણ વાત થઈ. એમને કીધું કે તમે કોઈ પણ હાલતમાં આ વિસ્તારના નકશા લઈને આવો ખબર પડે કે ક્યાંથી ક્યાંથી કઈ લાઈનો જાય. ફાયર વિભાગના અધિકારી સાથે વાત કરી એમણે ચોખ્ખું કીધું મને કીધું અમે અમારા ફાયર કામ કરે ખરેખર કામ કરે પણ એમને ખબર નથી ક્યાંથી કામ કાર્યપાલક એન્જિનિયર તેજસભાઈ પોતે રાત્રે તાપણું કરતા હતા. આટલી મોટી ઘટના બની છે અને વિડીયો પણ સામે આવ્યો. એને છોકરો બી હોય તો ખબર પડે ને તો આપણું કરે ન કરે એને તો પીડિત નથી અને એને પણ ખબર છે કોઈનાથી કઈ નથી થવાનું ભલે મારી ભૂલ હોય કે ના હોય તેને ખબર નથી ભૂલ હોય કે ના હોય. એના ઉપર તો પેલા 100 વાળા આકાઓનો હાથ છે એમના ભાજપના બધા આકાઓનો અને એમને ખબર છે મારું કોઈ કઈ ઉઠો બધાથી નથી દેવાનું એટલા માટે આ શાંતિથી આપણું કરતા હતા નકશાઓ પાસે હું કઈ ખબર નથી અને અત્યારે પણ સાહેબની ટીમ એની રીતના મહેનત કરી રહી છે પણ ખરેખર જ્યાં સુધી નકશા નહીં આવે જ્યાં સુધી ખબર નહીં પડે ગટર લાઈન પાસે વરસાદી લાઈન પાસે ત્યાં સુધી આ બાળક નહીં મળે. બિલકુલ ચોક્કસપણે જે રીતના કાર્યપાલક એન્જિનિયર તેજસ પટેલ હતા તે ગતરોજ તાપણું કરતા હોય રાત્રે તેમનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. શરમજનક બાબત કહી શકાય. હજી સુધી બાળક નથી મળ્યું પરંતુ અધિકારીઓ મોજ કરી રહ્યા છે અને ખાસ કરીને તાપણું કરતો એક વિડીયો પણ સામે આવ્યો હતો. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જે બાળકની બાળક જે છે તે હજી સુધી મળી નથી. જી સાહિસ જોડાયા અને જાણકારી આપી તે બદલ